પરિસ્થિતિ બહુ ખરાબ હતી, કેમ કે નાના નાના બાળકો હે ને જોવાતા નહોતા ભાઈ, ખંભે લીધા, ઘણા બધા ને આમ અતિ હતું, કેવાય ને કે કેટલાને ડેડ બોડી હતા, ચડાવ્યા, પેકિંગ કર્યા, ફોપાવા, અને હજી હાલ ઘડીએ જોવા બોડી આપું છું. હસીનાબેન એ ગોઝારી રાતની વાત કરી રહ્યા છે જ્યારે મોરબીની હોનારત સર્જાઈ. 14 કલાકથી પાણી પર રહીને આ મુસ્લિમ મહિલાએ 136 મૃતદેહને હોસ્પિટલમાંથી પરિવાર સુધી પહોંચાડ્યા. નમાઝ પડવા જવાનું હતું છતાં હોસ્પિટલમાં જ દુઆ માંગી હસીનાબેન કામે લાગી ગયા. અને જ્યારે તેમને પૂછાયું કે તમે મદદ કેમ કરો છો ત્યારે તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. માનવ સેવા, નિસ્વાર્થ ભાવ. કાલની હું આમને છું, પાણી બજારમાં. હસીનાબેન જેવા તમામ મદદની કામગીરી કરનારને સલામ છે. આનંદ મોદી, દિવ્ય ભાસ્કર.